હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે એલપીજી ગેસ કનેક્શન ધરાવો છો અને તમે જો હજુ સુધી ઈ કેવાયસી નથી કર્યું તો તમારું એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ શકે છે અને તમને સિલિન્ડર મળવાનું બંધ પણ થઈ શકે છે। જો તમે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત અથવા પ્રાઇવેટ એલપીજી ગેસ કનેક્શન ધરાવો છો તો બંનેની અંદર અહીંયા ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। જો તમે અહીંયા એલપીજી ગેસ કનેક્શનને લઈને ઈ કેવાયસી નહીં કરો તો તમે જોઈ શકો છો એલપીજી ગ્રાહકો માટે મહત્વના સમાચાર આવ્યા છે। સરકારે એલપીજી ઈ કેવાયસી કરવાની અંતિમ તારીખ 23 ઓગસ્ટ કરી દીધી છે। અગાઉ આ ડેડલાઇન 16 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી અને હવે એપ્લિકેશનમાં ટેકનિકલ સમસ્યાઓ અને એજન્સીઓ પર વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને રાહત આપવામાં આવી છે। એલપીજી ઈ કેવાયસી પૂર્ણ કરવામાં નિષ્ફળતાના પરિણામે તમારા ઇન્ડિયન, એચપી અથવા ભારત ગેસ કનેક્શનને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે, એટલે કે તમારું એલપીજી ગેસ કનેક્શન અહીંયા બંધ થઈ શકે છે। તો દોસ્તો તમે આ જોઈ શકો છો, જો તમે તમારા એલપીજી ગેસ કનેક્શનનું ઈ કેવાયસી નહીં કરાવો 23 ઓગસ્ટ પહેલા તો તમારું એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ શકે છે। તો દોસ્તો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું કે તમે કેવી રીતે ઈ કેવાયસી કરી શકો છો। તો હું તમને અહીંયા ઇન્ડિયન ગેસને લઈને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવાનો છું કે તમે કઈ રીતે અહીંયા ઈ કેવાયસી કરી શકો છો। જે પ્રોસેસ હું તમને અહીંયા ઇન્ડિયન ગેસને લઈને બતાવવાનો છું એ જ રીતે તમે એચપી ગેસ જો તમે ધરાવતા હોય કે તમે ભારત ગેસ ધરાવતા હોય તો એ બંનેની અંદર પણ સેમ પ્રોસેસ છે। તમે એ જ રીતે અહીંયા એચપી અને ભારત ગેસના કનેક્શનને લઈને પણ ઈ કેવાયસી કરી શકો છો। તો ઘરે બેઠા મોબાઈલની અંદર એલપીજી ગેસ કનેક્શનને લઈને ઈ કેવાયસી કેવી રીતે કરી શકાય તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। જો તમે અહીંયા હિન્દુસ્તાનનું એલપીજી ગેસ કનેક્શન ધરાવો છો તો તમારે ઈ કેવાયસી કરવા માટે એચપી પે નામની એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાની રહેશે અને જો તમે ભારત પેટ્રોલિયમનું એલપીજી ગેસ કનેક્શન ધરાવો છો તો તમારે અહીંયા પ્લે સ્ટોર પર જઈને હેલો બીપીસીએલ ફોર બિઝનેસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને જો તમે અહીંયા ઇન્ડિયન ઓઇલનું એલપીજી ગેસ કનેક્શન ધરાવો છો તો તમારે ઇન્ડિયન ઓઇલ 1 નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાની રહેશે। તો હું જે તમને અહીંયા ઇન્ડિયન ગેસની પ્રોસેસ બતાવી રહ્યો છું એ જ રીતે તમે ભારત ગેસ અને એચપી ગેસને લઈને પણ ઈ કેવાયસી કરી શકો છો। તો હવે આપણે ઇન્ડિયન ગેસને લઈને ઈ કેવાયસી કરવા માટે પ્લે સ્ટોરની અંદર જઈ અને ઇન્ડિયન ઓઇલ 1 નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીશું। સાથે જ ઈ કેવાયસી કરવા માટે તમારે બીજી પણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। તો એ બીજી એપ્લિકેશનનું નામ છે આધાર ફેસ આરડી। તો તમારે ઇન્ડિયન ગેસને લઈને ઈ કેવાયસી કરવા માટે તમારે ઇન્ડિયન ઓઇલ 1 નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને સાથે જ આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। જેવું તમે ઇન્ડિયન ઓઇલ 1 એપ્લિકેશન ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનો મેસેજ તમને અહીંયા જોવા મળશે। સિમ્પલી તમારે અહીંયા ક્લોઝના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લોઝના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। હવે ઈ કેવાયસી કરવા માટે સૌથી પહેલા તમારે આ એપ્લિકેશનની અંદર રજીસ્ટર થવું પડશે। જો તમે આ એપ્લિકેશનનો પહેલી વાર યુઝ કરો છો તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડશે। કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે? તમે જે મોબાઈલ નંબર દ્વારા અહીંયા ઇન્ડિયન ગેસનું બુકિંગ કરાવો છો અને જે મોબાઈલ નંબરનો યુઝ કરીને તમે અહીંયા ઇન્ડિયન ગેસ લીધો હતો એ જ મોબાઈલ નંબરનો યુઝ કરીને તમારે અહીંયા એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે। તો એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા એક ચિત્ર જેવું તમને જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તેના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું ઓપ્શન તમને જોવા મળશે, યોર જર્ની બિગિન્સ હિયર। તો તમે જોઈ શકો છો લોગિન ટુ ઇન્ડિયન ઓઇલ 1। તો અહીંયા આપણને લોગિન કરવાનું કહેવામાં આવી રહ્યું છે પણ આપણે અહીંયા હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું એટલે સૌથી પહેલા આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે। રજીસ્ટ્રેશન કરવા માટે નીચે તમે જોઈ શકો છો અહીંયા રજીસ્ટરનો ઓપ્શન તમને જોવા મળે છે। તો તમારે રજીસ્ટરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે રજીસ્ટરના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો રજીસ્ટર ટુ બુક ગેસ, અર્ન રિવોર્ડ્સ એન્ડ મેનેજ એવરીથિંગ ઇન વન પ્લેસ। તો તમે આ એપ્લિકેશનનો યુઝ કરીને ગેસ સિલિન્ડરનું બુકિંગ પણ કરી શકો છો અને દરેક માહિતી તમે આ એપ્લિકેશન પર મેળવી શકો છો। તો તમે જોઈ શકો છો પહેલાં જ તમારી પાસે અહીંયા મોબાઈલ નંબર પૂછવામાં આવી રહ્યો છે। તો જ્યારે પણ તમે ઇન્ડિયન ગેસ કનેક્શન લીધું હતું ત્યારે તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે મોબાઈલ નંબરનો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે યુઝ કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીશું। મોબાઈલ નંબર એન્ટર કરી લીધા પછી જો તમે અહીંયા ઈમેલ આઈડી પણ અહીંયા ઇન્ડિયન ગેસની અંદર આપેલો છે તો તમારે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરવાનો છે અને જો તમે અહીંયા ઈમેલ આઈડી નથી આપ્યો તો તમારે અહીંયા છોડી દેવાનો છે, માત્ર અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને આઈ એગ્રી ટુ લાયસન્સ એગ્રીમેન્ટનું તમને અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન તમને જોવા મળે છે। એ બોક્સની અંદર તમારે ટીક કરવાનું છે અને કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે જેની અંદર જે તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તમને મોબાઈલ નંબર જોવા મળશે અને જો તમે ઈમેલ આઈડી એન્ટર કર્યો હશે તો તમને ઈમેલ આઈડી જોવા મળશે અને જેના પણ નામ પર અહીંયા ઇન્ડિયન ગેસનું કનેક્શન હશે તેનું નામ અહીંયા જોવા મળશે, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ। તો આટલી માહિતી તમને જોવા મળશે, તમારે ચેક કરી લેવાની છે। જેના પણ નામ પર અહીંયા ઇન્ડિયન ગેસ કનેક્શન હશે તેનું જ નામ તમને અહીંયા જોવા મળશે। તો નંબર, ઈમેલ આઈડી અને નામ ચેક કરી લીધા પછી તમારે અહીંયા રજીસ્ટરના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે રજીસ્ટરના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો તેના પર અહીંયા ઇન્ડિયન એલપીજી તરફથી એક ઓટીપી આવશે। તો આ ઓટીપીને તમારે અહીંયા ઉપર એન્ટર કરવાનો છે।
ઓટીપી એન્ટર કરી લીધા પછી તમે જોઈ શકો છો તમને અહીંયા એપ્લિકેશન દ્વારા એક પાસવર્ડ ક્રિએટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તો એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા એક પાસવર્ડ ક્રિએટ કરવો પડશે. તો પાસવર્ડ તમારે કઈ રીતનો ક્રિએટ કરવાનો છે? તમારે અહીંયા 8 આંકડાનો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. તો 8 આંકડાના પાસવર્ડની અંદર તમે જોઈ શકો છો તમારે આ રીતનો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે, જેની અંદર તમારો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ અને ત્યાર પછી તમે સ્મોલ લેટર યુઝ કરી શકો છો અને તમારે કોઈ પણ એક સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરવાનું છે અને ત્યાર પછી તમારે નંબર યુઝ કરવાના છે. આ રીતે તમારે 8 આંકડાનો એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. સૌથી પહેલાં તમારે પાસવર્ડ અહીંયા જે ઉપરનું ખાનું તમને જોવા મળે છે ત્યાં એન્ટર કરવાનો છે અને જે તમે અહીંયા પાસવર્ડ ઉપર એન્ટર કરો છો એ સેમ પાસવર્ડ તમારે અહીંયા કન્ફર્મ પાસવર્ડની અંદર એન્ટર કરવાનો છે. તો ઓટીપી એન્ટર કરી લીધા પછી અને પાસવર્ડ બનાવી લીધા પછી તમારે અહીંયા ક્રિએટ પાસવર્ડના બટન પર ક્લિક કરવાનું છે. એટલે જેવું તમે અહીંયા પાસવર્ડ બનાવી લેશો એટલે તમારું રજિસ્ટ્રેશન અહીંયા એપ્લિકેશનની અંદર થઈ જશે અને આ પાસવર્ડને યુઝ કરીને તમે એપ્લિકેશનની અંદર લોગિન કરી શકશો. તો આ રીતે તમારે એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે. તો હવે આપણે આ પાસવર્ડને યુઝ કરીને એપ્લિકેશનની અંદર લોગિન કરીશું અને ત્યાર પછી હું તમને બતાવીશ કે તમે કેવી રીતે ઈ-કેવાયસી કરી શકો છો. તો એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરી લીધા પછી હવે આપણે ફરીથી આ ઓપ્શન ઉપર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો ઉપર તમને જોવા મળે છે એ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો તો હવે આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધું છે. તો હવે આપણે અહીંયા ડાયરેક્ટ લોગિન ટુ ઇન્ડિયન ઓઇલ 1ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા જોવા મળે છે. તો લોગિન ટુ ઇન્ડિયન ઓઇલ 1ના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું કેમ કે આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધું છે. તો જેવું આપણે અહીંયા લોગિન ટુ ઇન્ડિયન ઓઇલ 1ના ઓપ્શન પર ક્લિક કર્યું તો કંઈક આ પ્રકારનો મેસેજ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. તો આપણે અહીંયા સ્કીપ ફોર નાવના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા સ્કીપ ફોર નાવના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો રજિસ્ટ્રેશન કરતી વખતે એ તમને મોબાઈલ નંબર અહીંયા જોવા મળશે અને જે તમે અહીંયા પાસવર્ડ બનાવ્યો છે રજિસ્ટ્રેશન કરતી વખતે એ પાસવર્ડ તમારે એન્ટર કરવાનો છે અને લોગિનના બટન પર ક્લિક કરવાનું છે. એટલે તમે અહીંયા એપ્લિકેશનની અંદર ઇઝીલી લોગિન થઈ જશો. મેં જે અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે પાસવર્ડ બનાવ્યો હતો તે હું અહીંયા એન્ટર કરી લઉં છું. તો મેં મારો અહીંયા પાસવર્ડ એન્ટર કરી લીધો છે. તો હવે આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. જેવું તમે અહીંયા લોગિન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આપણે અહીંયા એપ્લિકેશનની અંદર લોગિન થઈ ગયા છે. જેવું તમે અહીંયા એપ્લિકેશનની અંદર લોગિન થઈ જશો તો જેના નામ પર અહીંયા ઇન્ડિયન ગેસ કનેક્શન હશે તેનું નામ તમને અહીંયા ઉપર જોવા મળશે એપ્લિકેશનની ઉપર. તો તમે જોઈ શકો છો અહીંયા નામ જોવા મળી રહ્યું છે. તો હવે ઈ-કેવાયસી કરવા માટે તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળી રહ્યો છે કમ્પ્લીટ ઈ-કેવાયસી નાવ. તો આ બટન પર ક્લિક કરીને તમારે અહીંયા ઈ-કેવાયસી કરવાનું છે. તો હવે આપણે ઇન્ડિયન ગેસનું ઈ-કેવાયસી કરવા માટે આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું. કમ્પ્લીટ ઈ-કેવાયસી નામના બટન પર ક્લિક કરશો એટલે અહીંયા ફેસ સ્કેનર ઓપન થઈ જશે. એટલે આપણે જે અહીંયા આધાર ફેસ આઈડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી તે તેની જાતે જ ઓટોમેટિક અહીંયા એપ્લિકેશન ઓપન થશે અને જેના નામ પર તમારું ઇન્ડિયન ગેસ કનેક્શન છે તેનો ફેસ તમારે સ્કેન કરવાનું રહેશે. તે વ્યક્તિનું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે એટલે તે વ્યક્તિને લગતી દરેક માહિતી તમને જોવા મળશે. તેમનું નામ જોવા મળશે. તમારા ઇન્ડિયન ગેસ કનેક્શનને લગતી દરેક માહિતી તમને જોવા મળશે. એ તમારે ચેક કરી લેવાની છે અને ત્યાર પછી તમારે અહીંયા સબમિટના બટન પર નીચે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટના બટન પર ક્લિક કરશો એટલે તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે અને કેવાયસી કમ્પ્લીટ થઈ ગયા પછી તમને અહીંયા ઇન્ડિયન ગેસ તરફથી એક મેસેજ જોવા મળશે. અહીંયા ઈ-કેવાયસી થઈ જશે. તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ઇન્ડિયન ગેસ તરફથી તમને અહીંયા ટેક્સ્ટ મેસેજ આવશે. તો સક્સેસ ઇન્ડિયન ઓઇલ ઈ-કેવાયસી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓન આધાર. તમે જોઈ શકો છો અહીંયા ઇન્ડિયન ગેસ કનેક્શન લઈને સક્સેસફુલી અહીંયા ઈ-કેવાયસી થઈ ગયું છે. તો આ રીતે તમારે ઇન્ડિયન ઓઇલ 1 એપ્લિકેશન પર ઇન્ડિયન ગેસનું ઈ-કેવાયસી તમારે કરવાનું છે. તો જે પણ વ્યક્તિના નામ પર તમારું અહીંયા ઇન્ડિયન ગેસ કનેક્શન હોય તેનો ફેસ સ્કેન કરી લીધા પછી તમે ઇઝીલી 1 કે 2 મિનિટની અંદર જ અહીંયા કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. અને જેવું તમારું અહીંયા કેવાયસી કમ્પ્લીટ થઈ જશે અને તમને અહીંયા ટેક્સ્ટ મેસેજ આવી જશે ત્યાર પછી તમે અહીંયા ફરીથી કમ્પ્લીટ ઈ-કેવાયસી નામના બટન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે. ઈ-કેવાયસી કમ્પ્લીટેડ, યુ આર ઈ-કેવાયસી ઓલરેડી કમ્પ્લીટેડ. આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે એટલે તમારું અહીંયા સક્સેસફુલી ઈ-કેવાયસી થઈ ગયું છે. તો આ રીતે તમે ઇન્ડિયન ઓઇલ 1 એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને આધાર ફેસ આઈડી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને ઇન્ડિયન ગેસ કનેક્શનને લઈને ઈ-કેવાયસી ઇઝીલી તમારા મોબાઈલની અંદર કરી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે કોઈ પણ એલપીજી ગેસ કનેક્શન ધરાવો છો તો અહીંયા સરકાર દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તો આ વિડીયોની અંદર મેં તમને પ્રોસેસ બતાવી કે તમે ઇન્ડિયન ગેસને લઈને કેવી રીતે ઈ-કેવાયસી કરી શકો છો. તો તમે એ જ રીતે એચપી અને ભારત ગેસ કનેક્શનને લઈને પણ ઈ-કેવાયસી કરી શકો છો. જે મેં તમને આગળ એપ્લિકેશન બતાવી એ તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે અને આ જ રીતે તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે અને આ જ સેમ પ્રોસેસ તમારે કરવાની છે. તો ઇઝીલી તમે એચપી અને ભારત ગેસ કનેક્શન લઈને પણ ઈ-કેવાયસી કરી શકશો. તો દોસ્તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ જ રીતે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.